નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ફરીકવાર ચર્ચા કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરને લઈને। જમ્મુ કાશ્મીરમાં અત્યારે આપણને જોવા મળ્યું જે પ્રમાણે 370નું કલમ હટાવવામાં આવી, 35 હટાવવામાં આવી, ત્યારબાદ ફરીકવાર અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે અને શાંતિ સલામતના સરકારના દાવા જોવા મળી રહ્યા છે। દેશના ગૃહમંત્રી અમિત શાહ ત્રિદિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે જોવા મળ્યા છે અને આ મુલાકાત દરમિયાન અમિત શાહ દ્વારા એવું પણ સંબોધન કરવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, કોઈ પ્રકારની એવી ઘટના નથી બની રહી। દેશ તેના જે યુવાનો છે એ યુવાનોમાંથી હવે ડર નીકળી રહ્યો છે, આતંકનો ખાસ આતંકવાદને પણ નાબૂદ કરવામાં આવ્યો છે, સમાપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે સવાલો ઘણા બધા થાય છે કે ગૃહમંત્રીની આ જમ્મુ કાશ્મીરની મુલાકાતથી આતંકીઓને શું જવાબ મળી રહ્યો છે, ગૃહમંત્રીની આ મુલાકાતથી જમ્મુ કાશ્મીરમાં એવી કઈ રણનીતિ બનાવવામાં આવી રહી છે કે જેથી કરી આગામી દિવસોમાં શાંતિ અને સલામતી સ્થાપી શકાય અને સાથે સાથે કેન્દ્ર સરકારની કયા પ્રકારની પોલિસી કે નીતિ હોવી જોઈએ જમ્મુ કાશ્મીર માટે તેની પર બી ચર્ચા કરી રહ્યા છે। સાથે સાથે રક્ષાની વાત કરવામાં આવે તો તેના નાગરિકો હોય કે તેના યુવાનો છે તેમની સુરક્ષા માટે અને તેના નાગરિકોની દરેક પ્રકારની સલામતી માટે કેન્દ્ર સરકારની પ્રાધાન્યતા જે કેટલી આપવામાં આવી રહી છે, કારણ કે હવે કેન્દ્ર શાસિત પ્રદેશો આપણને જોવા મળી રહ્યા છે અને એવામાં ગૃહમંત્રીની આ મુલાકાત કેટલી સૂચક સાબિત થાય છે, આગામી દિવસોમાં આપણને માહોલ કેવો જોવા મળી શકે છે, ગૃહમંત્રીની આ મુલાકાતથી કેવો સંદેશ આતંકીઓને જઈ રહ્યો છે, શું સંકેત આપવામાં આવી રહ્યા છે સુરક્ષાના ભાગરૂપે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે હર્ષવર્ધન પાંડે જોડાયા છે, યોગેશ શુલગર પણ જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રક્ષા વિશેષજ્ઞ તરીકે મનન ભટ્ટ જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। જી મનનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ, જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે જે આ ગૃહમંત્રીની મુલાકાત છે એનું સંકેત શું માનવું, આપણે સૂચક શું માનવું? સૌથી પહેલા તો ગૃહમંત્રીશ્રીની મુલાકાત જ્યારે જમ્મુ કાશ્મીર રાજ્યમાં થઈ છે, 370ના એબ્રોગેશન ના 2 વર્ષથી વધુ સમય થઈ ચુક્યો છે, ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ બહુ સૂચક મુલાકાત છે। કદાચ આપણે બહુ નજીકના સમયમાં કદાચ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ જોઈ શકીશું। બીજી તરફ જે રીતે આતંકી હુમલાઓ થઈ રહ્યા હતા અને નિર્દોષો પર લોન વુલ્ફ અટેક થઈ રહ્યા હતા, જે રીતે રેન્ડમ ટેરરિસ્ટ અટેક થઈ રહ્યા હતા, એટલે એમાંથી કેટલાક પોઝિટિવ્સ પણ હતા કે આપણે જોયું કે છેલ્લે 2019માં પુલવામાનો આતંકી હુમલો થયો ફેબ્રુઆરીની અંદર, ત્યાર પછી આતંકીઓની પાસે એક એની આખી ઇકોસિસ્ટમ જે બનેલી હતી એટલા વર્ષો દરમિયાનમાં તેને સદંતર ખતમ કરી નાખવામાં આવી। ઇકોસિસ્ટમ ખતમ થવાથી તેમને મળતું એક તરફ ફાઇનાન્સિંગ બંધ થયું, બીજી તરફ ઘૂસણખોરી ઉપર બહુ મોટે ભાગે નકેલ કસવામાં આવી અને ત્રીજી તરફ તમે જોશો કે જે હેવી ડ્યુટી વેપન્સ જે લોકોને મળી રહ્યા હતા તેના પર બહુ મોટી રોક લગાવી દેવામાં આવી। એટલે મનનભાઈ દેશના ગૃહમંત્રીએ એવું કીધું કે આતંકવાદ સમાપ્ત થયો, મોટા આતંકી હુમલા કરવા માટેના વેપન્સ અને બધું ખતમ થયું। ભૂરાયા થયેલા આતંકીઓ જે લોકો ઘાટીમાં છૂટા છવાયેલા અને છુપાયેલા હતા તેમણે તેમના સ્લીપર સેલ્સને એક્ટિવેટ કરી અને નિર્દોષોની હત્યા ચાલુ કરી। એટલે એ આતંકીઓ કે જે લોકો જેહાદની વાત કરતા હતા, જે લોકો પોતાની અને સૈનિકો સામે લડવાની વાત કરતા હતા, તે લોકો એક એમ કહી શકાય કે તે લોકો ગદ્દારી પર ઉતરી આવ્યા, તે લોકો કાયરતા પર ઉતરી આવ્યા। એટલે આતંકના અંતની આ શરૂઆત છે એમ કહી શકાય। અને જ્યારે ગૃહમંત્રીની મુલાકાતની વાત આવે તો આ બહુ મોટું સૂચક છે અને અત્યારે સુરક્ષા બળોના આત્મવિશ્વાસમાં પણ અચ્છા મનનભાઈ, મુલાકાત સૂચક છે પણ અમિત શાહના સંબોધનથી તો એવું સાંભળવા મળે છે કે તેના યુવાનોમાં ડર કાઢવાનો સાયકોલોજીકલી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ સુરક્ષાના દ્રષ્ટિકોણથી આપ સુરક્ષા એક્સપર્ટ છો, મારો સવાલ એ છે કે સુરક્ષા એક્સપર્ટ તરીકે આપ સુરક્ષાની પોલિસી કઈ રીતે જોવો છો જમ્મુ કાશ્મીરમાં અને ગૃહમંત્રીની આ મુલાકાતથી કોઈ સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે કે કેમ, એવી કોઈ માહિતી આપની પાસે? આમ સામાન્ય કાશ્મીરી નાગરિક કે જેની પર આતંકીઓ ડર બેસાવેલો છે, એ ડરને કાઢવા માટે આ મુલાકાત બહુ જરૂરી હતી, બીકોઝ એમનો સંદેશ બહુ ક્લિયર છે કે હવે તમારે આતંકીઓથી ડરવાની જરૂર નથી। આતંકીઓથી ડરીને આતંકીઓનો જે લોકો સાથ આપી રહ્યા હતા, જેમને પોતાની બેન દીકરીઓની ચિંતા હતી, જેમને પોતાના યુવાનોની ચિંતા હતી, એ લોકોના મનમાંથી ડર કાઢવાની અને ઇન્ડિયન સ્ટેટ ઉપર, ભારત સરકાર ઉપર એક વિશ્વાસ મૂકવાની વાત છે, એક હાથ લાંબો કર્યો છે દોસ્તીનો। અને ચોક્કસપણે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે આટલા વર્ષોનો જે ઉભરીને આવ્યો છે એને હલ કરવા માટે જે વિશ્વાસના પગલા ભરવા પડે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું પડે, આપણે જોયું કે યુએની ગવર્મેન્ટની સાથે ભારતે શ્રીનગરની અંદર, કાશ્મીરની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે। એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે મનનભાઈ પણ ગ્રાઉન્ડ રિયાલિટી આપણને કંઈક અલગ જોવા મળી રહી છે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે। ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે હજી આરોગ્યમાં એટલું ફોકસ કરવામાં નથી આવ્યું, એટલું હેલ્થ માટે ધ્યાન આપવામાં આવે, વધારે જરૂરી બાબત માનવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ માટે પણ એટલો ફ્રી ઝોન નથી જોવા મળતો। આ બંને બાબતમાં ખાસ તેના નાગરિકોનું સૂચન છે જોવા મળી રહ્યું છે કે હજી 370નો જે ઉદ્દેશ હતો એ હજી સિદ્ધ થતો જોવા નથી મળી રહ્યો। તો આપને શું લાગે સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી કેટલો સમય આપણે રાહ જોવી પડે, કારણ કે વર્ષો વીતી ગયા ત્યારે 370 કાઢવામાં આવી અને 370 કાઢ્યા પછી પણ શાંતિ સલામતી માટે શાંતિને અમન માટે કેટલા સમયની રાહ જોવી પડે અંદાજિત?
શ્રીનગરની અંદર શાંતિ, જમ્મુ કાશ્મીરની અંદર શાંતિ એ ચોક્કસપણે સુરક્ષા અને સુરક્ષા બળોનું કામ તો છે જ, પણ સાથે સાથે લોકોના સાથ વિના અશક્ય નથી. આતંકી વારદાતો ઉપર કંટ્રોલ મૂકવો પડશે. આતંકીઓના જે કેરખાઓ છે, આતંકીઓને જે મદદગારો છે, તે લોકોને ખુલ્લા પાડવા પડશે. એટલે મુખ્ય ધારામાં જ્યારે કાશ્મીર સંપૂર્ણપણે ભળી જશે ત્યારે ચોક્કસપણે આપણે એક શાંતિનો સૂરજ ઉગેલો જોવા મળશે. ચોક્કસપણે ત્યારે આપણને પાકિસ્તાનની જે ઇમ્પેક્ટ છે એ ઘટેલી જોવા મળશે. અત્યારની પરિસ્થિતિ જોતા પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક તેના પ્રોક્સીસ થકી આ જે અમુક ત્રણ જે એની ઇન્ફ્લુએન્શનલ પોલિટિકલ પાર્ટી છે એના થકી, પછી જે લોકો અલગાવવાદીઓ છે તેના થકી આ નેરેટિવને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે. તમને હું કહી દઉં કે કાશ્મીર જે છે ને બહુ સેન્સિટિવ એરિયા છે. કાશ્મીરની અંદર એક નાની એવી અફવા પણ બહુ મોટું વિકરાળ રૂપ લેતી હોય છે. એટલે તેને વી હેવ ટુ હેન્ડલ ઇટ વિથ કેર. વી શુડ નોટ રશ ઇનટુ આપણે એવું કરીને આપણે નથી ઈચ્છતા કે કાશ્મીર ફરીવાર ઉતાવળની વાત નથી, પણ મનનભાઈ અને દ્રઢ પગલા લેવાની જરૂર છે. મનનભાઈ સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જમ્મુ કાશ્મીર માટે કોઈ રોડમેપ જોવા મળતો હોય તો અમને જણાવો, કારણ કે રોડમેપ એ સંદર્ભમાં હું પૂછી રહ્યો છું. આપણે જે અલગાવવાદીની વાત કરી 370 રિમૂવ કરતા પહેલા એક્શન લેવામાં આવી હતી, એની જે રેડ પાડવામાં આવી હતી પણ એની પહેલા પાડવામાં આવી હતી. અત્યારે 370 ને આપે જ કીધું હમણાં કે 2 વર્ષ કરતા ઉપરનો સમય થઈ ગયો, તો અશાંતિનો માહોલ સર્જાવા પાછળ જવાબદાર કોણ? એની પાછળ જવાબદાર ચોક્કસપણે પાકિસ્તાન છે. પાકિસ્તાન દગવાયું થયું છે. આતંકી હુમલાઓ નથી કરી શકી રહ્યા. એ લોકોની કોશિશો ચાલુ છે, પણ ભારત જે રીતે એનઆઈએ દ્વારા જે રીતે આપણે આતંકીઓનું ફાઇનાન્સિંગ બંધ કરાવી દીધું છે, અલગાવવાદીઓનું ફાઇનાન્સિંગ બંધ કરાવી રહ્યું છે, એટલે પાકિસ્તાન લોકો ઈચ્છે છે કે કાશ્મીરને ફરીવાર અશાંત કરે, જે થશે નહીં અને ભારત સરકાર થવા દેશે નહીં. એટલે ચોક્કસપણે ભારત જે રીતે દ્રઢ પગલા રહ્યું છે એ આગળ જતા આગળના સમયમાં આપણને એક નવું કાશ્મીર જોવા મળશે. હું તો તમને મનનભાઈ આપ જો પગલા ભરવામાં આવી રહ્યા છે, તમારો સવાલ એ છે મનનભાઈ આપ પગલા ભરવામાં આવી રહ્યા તો મારો સવાલ સાંભળજો. અત્યાર સુધી આપણને ખામી જોવા મળી કે ત્યાં પોલીસ હોય, સીઆરપીએફ હોય, બીએસએફ હોય કે સેના હોય, આ સુરક્ષા એજન્સીઓમાં કોઈ સંકલન જોવા નથી મળ્યું. અને હમણાં 2 દિવસ પહેલા જ આપણને એક સમાચાર મળ્યા છે કે ત્યાં પૂર્ણકાલીન પોલીસ અધિક્ષક છે એની નિમણૂક કરવામાં આવી છે. એ આટલા સમય બાદ કરવામાં આવી તો આટલી ખામી શા માટે જો પગલા ભરતા હતા તો? જુઓ, ગવર્મેન્ટની જે ડિસિઝન મેકિંગ છે કે પછી નિમણૂકો જે રીતે થઈ રહી છે તે અલગ વાત છે, પણ હું તમને ચોક્કસપણે એટલું ખાતરીપૂર્વક કહું છું કે જે રીતનું અલગ અલગ સર્વિસીસ વચ્ચેનું સંકલન છે, ખાસ કરીને સીઆરપીએફ હોય કે પછી સીઆરપીએફ નું કામ આંતરિક શાંતિનું છે, આર્મી નું કામ છે, આરઆર નું કામ છે આતંકીઓ વિરુદ્ધ લડવાનું, બીજી તરફ બીએસએફ નું કામ છે સીમા સુરક્ષા પૂરી પાડવાનું. આમાં સંપૂર્ણપણે સંકલન છે અને આવું ઇન્ટર સર્વિસીસ સંકલન કદાચ ભારતમાં ક્યાંય નહીં જોવા મળે. તો પછી મનનભાઈ છેલ્લો સવાલ પૂછી હું હવે યોગેશભાઈને હર્ષવર્ધન પૂછું છું. મનનભાઈ છેલ્લો સવાલ બીજો પૂછું છું આપણે, હું એ પૂછું છું કે અહીંયા જે સંકલનની આપણે વાત કરી છે તો આ આતંકી હુમલા માટે આઈબી ના ઇનપુટ્સ હોવા છતાં પણ આપણે સાવચેતી રાખી કેમ નથી શકતા, તો બચાવ કેમ નથી કરી શકતા? રેન્ડમ અટેક્સ રસ્તે ચાલતા કોઈ પણ રાહબરને ગોળી મારવાની જે હત્યા બંધ કરવાની જે ઘટનાઓ થઈ છે તેને પ્રિવેન્ટ કરવા, બીકોઝ ટેરર અટેક ઇઝ ઓલવેઝ ઇમિનન્ટ એવું માનવામાં આવે છે. આતંકની જે પરિભાષા અથવા અમારી જે સ્ટ્રેટેજિક કમ્યુનિટી પરિભાષામાં એની ટેરર અટેક ઓન એની સોઇલ ઇઝ ઓલવેઝ ઇમિનન્ટ. આપણે એને પ્રોટેક્ટ કરવા માટે એને પ્રિવેન્ટ કરવા માટે આપણાથી બનતા પગલા આપણે સુરક્ષાને હાઇપ કરી શકીએ, પણ ક્યારેક કોઈક રેન્ડમ વ્યક્તિ આવીને આવી રીતે ગોળી મારીને જતા રહે અને આવી રીતની હત્યાઓ કરે તો એને રોકવા માટે જે રીતના પગલા એનઆઈએ જે રીતે રેડ્સ કરી છે, જે રીતે એલિમિનેશન ઓફ ટેરરિસ્ટ થયું છે, જે રીતે એના પરપેચ્યુએટર્સ હતા એને મારવામાં આવ્યા છે, એ પગલાઓ ચોક્કસપણે બહુ પ્રશંસાને લાયક છે. પણ એટલું ચોક્કસ છે કે આજે રેન્ડમ અટેક કરવા માટે જે જવાબદાર લોકો છે એ ફરીવાર ન કરે એ આપણે ઇન્શ્યોર કર્યું છે. પણ મનનભાઈ જવાબદાર લોકો પર કેન્દ્ર સરકાર કેમ સકંજો ગાડી ના શકે? એ લોકોની ધરપકડ કે અટકાયત કેમ ના કરી શકે? એને ધરપકડ નહીં, એ લોકોને ખતમ કરી નાખવામાં આવ્યા છે. આતંકીઓને શોધીને 15 થી 16 આતંકીઓ. પણ મનનભાઈ અફસોસ નથી થતો આપણને કે આટલા જવાનો શહીદ થયા, તેના સિવિલિયન્સ પણ મોતને ભેટે છે? આપણે ખાલી ગર્વ લેવાનો કે આટલા આતંકીઓ, કારણ કે સરકારના પ્રવક્તા તરફથી એવા આંકડા મળે છે કે આટલા આતંકીઓને ઠાર કર્યા પણ સામે જવાનો શહીદ થયા એનું આપણે વસ્તુ નહીં રાખવાનું મનનભાઈ? નહીં, ચોક્કસપણે ફિગર્સ શહીદ થતા જવાનો ફિગર્સ નથી, કેવળ આંકડાઓ નથી. જ્યારે 9 જવાનો 10 જવાનો આપણા શહીદ થયા અને 15 આતંકીઓ એ જે સંખ્યાનું જે તફાવત છે ને એ મને બહુ થોડું દુઃખમાં નાખે છે. હું એવું માનું છું કે કદાચ આપણે 15 આતંકીઓને માર્યા એ બરોબર હતું, પણ આપણા જવાનોની સુરક્ષા અને કેટલેક અંશે જે એમને ઉપકરણો મળવા જોઈએ, આપણું જે કાશ્મીરનું ટેરેન છે એ બહુ છે ને રફ ટેરેન છે, ત્યાં આતંકીની સામે લડવું, આતંકવાદની સામે લડવું એ ઈઝી નથી. એટલે આપણા જવાનોએ આપણી જે આઝાદીની જે કિંમત છે ને એ જ આપણા જવાનો ચૂકવી રહ્યા છે. અચ્છા યોગેશભાઈ,
મનનભાઈ એક મિનિટ, યોગેશભાઈ, રાજકીય પરિપ્રેક્ષમાં આપના મંતવ્ય જાણીશું આપણે, કારણ કે ત્યાં હવે અમિત શાહે સંબોધન કર્યું છે કે નવું સીમાંકન કરવામાં આવશે, ચૂંટણી જે વિધાનસભાની કરવામાં આવશે, ત્યારબાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને આપવામાં આવશે, આવું પણ સ્ટેટમેન્ટ સંસદમાં પણ કીધું હતું જયારે 370 હટાવવામાં આવી હતી ત્યારે. તો આપને યોગેશભાઈ લાગે છે કે પોલિટિકલ ઇક્વેશન એવા બેસી રહ્યા છે ખરી કે ત્યાં વિધાનસભાની જે ચૂંટણી છે શાંતિના માહોલમાં થઈ શકે અને ત્યારબાદ આપણે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા જેનો અંત આવે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે જમ્મુ કાશ્મીરને? યોગેશભાઈ, 370મી કલમ નાબૂદ થયા પછી જી, સમગ્ર કાશ્મીર, જમ્મુ, લડાખ એ ભારતના પ્રવાહમાં મળી જાય એવી એક બિલકુલ. ગણતરી હતી. પણ હજુ તો માત્ર 2 વર્ષ થયા છે. જી જી જી, કાશ્મીર અને જમ્મુને અલગ કરી દેવામાં આવ્યું છે, લડાખને અલગ કરી દેવામાં આવ્યું છે. બિલકુલ. એના કારણે કેટલાક રાજકીય પ્રશ્નો પણ ઉભા થયા છે. પણ હજુ માત્ર 2 વર્ષ થયા છે ને 2 વર્ષમાં આના પરિણામો મેળવવા એવી અપેક્ષા રાખવી કદાચ વધારે પડતી ઉતાવળ છે. અને હજુ જે કાશ્મીરીઓનો અથવા તો આતંકવાદીઓ અથવા તો અલગાવવાદીઓનો જે જુસ્સો હતો એ થોડો નબળો પડ્યો છે. પણ હજુ એ જુસ્સો છે ક્યાંક છુપાયેલો છે. અને હમણાં જે બન્યા હિંસક બનાવો એમાં ખાસ કરીને બિન મુસ્લિમ લોકોને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું. શોધીને બિન મુસ્લિમ લોકોને. યોગેશભાઈ, આપણે રાજકીય વિશ્લેષક તરીકે એવું નથી લાગતું, પણ દેશના ગૃહમંત્રીને તો એવું લાગે છે કે વિધાનસભાની ચૂંટણી પતે પછી આપણે પૂર્ણ દરજ્જો આપી શકીએ? ગૃહમંત્રીની પોતાની કઈક ગણતરીઓ હશે, ચૂંટણીલક્ષી ગણતરીઓ હશે, અને કદાચ એમને આશાવાદ પણ છે કે સીમાંકન કરીને જમ્મુ કાશ્મીરમાં ઇલેક્શનો થાય અને પોતાની સરકાર એમને મળે. પણ એ માટે હજુ ઘણું બધું જોવાનું બાકી છે. અને ત્યાંના લોકોમાં એક વિશ્વાસ ઉભો થાય. ચોક્કસ અમિત શાહની 3 દિવસની મુલાકાતથી એક સારો માહોલ ઉભો થયો છે એવું તો આપણે ચોક્કસ માની શકીએ. અમિત શાહ પોતે ત્યાં ગયા, ત્યાં યુવાનો સાથે બેઠા અને કેટલાક દ્રશ્યો તો એવા જોવા મળ્યા કે યુવાનો સાથે ચા પીતા હોય અને એક યુવાન સાથે એનો ટેલિફોન નંબર એને. યોગેશભાઈ, આના રાજકીય સમીકરણો કયા છે? આપે જે દ્રશ્યનું જે ઓબ્ઝર્વેશન કર્યું છે તો આપણે એટલા માટે સવાલ પૂછ્યું કે આના રાજકીય સમીકરણો કયા ગોઠવવામાં આવી રહ્યા છે આ દ્રશ્યોથી? અગાઉ જે બનાવો બનતા હતા એમાં ગેરમાર્ગે દોરાયેલા યુવાનો હિંસાના માર્ગે વળ્યા હતા. હવે એ યુવાનો હિંસા છોડી અને મેઇન પ્રવાહમાં આવે અને કાશ્મીરના, જમ્મુ કાશ્મીરના રાજ્યના કલ્યાણ માટે, વિકાસ માટે કામ કરે. એ અમિત શાહ નું અત્યારે ફળશ્રુતિ હશે એવું માની લઈએ. પણ એ હવે તો ટાઈમ આવે ત્યારે સમય જ બતાવશે કે અમિત શાહની मुलाकात થી કેટલો સુધારો થયો. ओके, यस हर्षवर्धन जी, 2 संदर्भ में आपसे सवाल पूछ रहा हूं मैं. एक तो नया परिसीमन करने की बात की है जो अमित शाह जी ने, और दूसरा मेरा सवाल ये कि वहां के स्थानिक जो लोकल लीडर्स है वो लोग भी चाहते हैं कि यहाँ पे इलेक्शन हो जाए. आपको क्या लग रहा है कि अभी अमित शाह ने जो मुलाकात करी है वो मुलाकात है वो पॉलिटिकल प्लेटफॉर्म के चश्मे से देखनी चाहिए या फिर सुरक्षा के चश्मे से देखनी चाहिए? हर्षवर्धन जी, देखिए, अभी तो सरकार की कोशिश जो है वहां पे माहौल ठीक करने की है. और रही बात जो आपने कही कि इसको राज्य का दर्जा वगैरह देंगे या नहीं देंगे, तो भविष्य के गर्भ में क्या होगा कुछ कह नहीं सकते हैं. लेकिन जिस तरीके से सरकार अपनी रणनीति यहाँ पर बना रही है उसको देखते हुए लग रहा है कि सरकार जो है वहां पर चुनाव वगैरह कराने की दिशा में भी आगे बढ़ रही है. क्योंकि अमित शाह के संबोधन को हम देखें तो 2 तरह के संदर्भ में जाता हूं मैं आपको बताना चाहूंगा. एक तो वो युवाओं पर भी फोकस कर रहे हैं और कहीं ना कहीं चुनाव आपके तब होंगे जब वहां पर अनुकूल स्थिति जिस समय बनेगी, आतंकवादी घटनाएं कम होंगी और जिस तरह से परिसीमन है, डिलिमिनेशन जो है ये हो जाएगा, उसके बाद ही सरकार किसी रणनीति पर आगे बढ़ेगी. लेकिन ये तो तय है कि सरकार जो है कुछ ना कुछ कोशिश तो यहाँ पर कर रही है. क्योंकि जिस तरीके से वो मिल रहे हैं लोगों से बात कर रहे हैं, जवानों के मनोबल को सीमा पर जाकर बढ़ा रहे हैं, सीमा का दौरा कर रहे हैं, तो वो सरकार उस दिशा की तरफ तेजी के साथ बढ़ रही है. लेकिन स्थिति जब सामान्य होगी, आतंकवादी घटनाओं की संख्या में इजाफा होने के बजाय कमी आ जाएगी, तब स्थिति इस बात पर मंथन किया जाएगा. और मैं आपको बताना चाहता हूँ कि प्रधानमंत्री ने भी कुछ नेताओं के साथ कुछ समय पहले, आपको याद होगा, दिल्ली के अंदर मुलाकात की थी, जिसके बाद भी तमाम पॉलिटिकल एनालिस्ट इस बात को लेकर सहमत थे कि सरकार जो है इस दिशा में आगे बढ़ने की कोशिश कर रही है. लेकिन कहीं ना कहीं जब स्थिति सामान्य होगी उसके बाद ही सरकार किसी नतीजे पर यहाँ पर पहुंच पाएगी. अच्छा हर्षवर्धन जी, परिसीमन करने का एक तो लाभ क्या होता है और इसका लाभ किसको ज्यादा मिल सकता है, बीजेपी को या फिर वहाँ की लोकल बॉडीज को, लोकल पार्टीज को? देखिए, मुझे ये लग रहा है कि यहाँ पर जम्मू के अगर हम देखें तो यहाँ पर बीजेपी लद्दाख वगैरह यहाँ इन क्षेत्रों में ज्यादा अच्छा कर सकती है. और कहीं ना कहीं कश्मीरी पंडितों का भी एक बहुत बड़ा मुद्दा है. और आज मैं आपको बता दूं कि कश्मीरी पंडितों के साथ भी वो मुलाकात वगैरह किए हैं अमित शाह.
तो कहीं ना कहीं इससे बहुत बड़ा संदेश जाता है, क्योंकि कश्मीर पंडितों को लेकर जो है तमाम सरकारें तमाम तरह की बातें करती गई हैं, लेकिन कोई ठोस नतीजे पर सरकारें आज तक नहीं पहुंच पाई है। तो कहीं ना कहीं भाजपा की कोशिश यहाँ पर यह है कि इसको भी कैश करने की वो कोशिश करे, और कहीं ना कहीं जम्मू वगैरह की जो लोकल बॉडीज के इलेक्शन थे उनमें भी पार्टी ने अच्छा किया, तो कहीं ना कहीं एक तरह से पॉलिटिकल माइलेज लेने की कोशिश यहाँ पर भारतीय जनता पार्टी जम्मू के अंदर जो है कर सकती है यहाँ पे। બિલકુલ. અચ્છા મનનભાઈ, તમે કઈ કહેવા માંગતો હતો, પણ કાશ્મીરી પંડિતનો મુદ્દો હર્ષવર્ધનજી એક મૂક્યો છે. આ 2 વર્ષના સમયગાળામાં શું લાગે છે આપને, કેટલું પ્રમાણ ત્યાં પહોંચ્યું છે કાશ્મીરી પંડિતોનું? અવાજ ઓન કરો મનનભાઈ, ઓડિયો ઓન કરો. મનન આવતો મનનભાઈ, તમારો ઓડિયો મ્યુટ થઈ ગયો છે. ઓડિયો ઓન કરો મનનભાઈ. યોગેશભાઈ, આ નવા સીમાંકનની જે વાત કરવામાં આવી છે, પૂર્ણ રાજ્ય દરજ્જાની વાત કરવામાં આવી છે, પણ આ સીમાંકન કરવા પાછળનો રાજકીય ઉદ્દેશ આપણે લાગે છે કે ત્યાં કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે કે જલ્દીથી ત્યાં ઇલેક્શન થઈ શકે? ઇલેક્શન જેટલું જલ્દી થાય એટલું વધારે સારું, જેથી કરીને કાશ્મીર અને જમ્મુ બંનેના રાજ્યના લોકોને એમ લાગે કે હવે અમારી સરકાર આવી. પરંતુ એ સીમાંકન કરવા પાછળ સરકારની અને ભારતીય જનતા પાર્ટીની એવી નીતિ તો સ્પષ્ટ હોઈ શકે કે જેથી કરીને તેમને વધારે સીટો મળે એ રીતે સીમાંકન કરવામાં આવે. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એ સીમાંકનની વાત જ્યારે આવે ત્યારે પોતાને લાભ થાય એવી પરિસ્થિતિ ગોઠવે એ બહુ સ્વાભાવિક છે. પણ અત્યારે જમ્મુ અને લડાખની જેમ પાંડેજીએ વાત કરી એ પ્રમાણે ત્યાં તો કોઈ પ્રશ્ન નથી ભારતીય જનતા પાર્ટી માટે, પણ કાશ્મીર અને ઘાટી પ્રદેશમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે બહુ સારા સમાચાર નથી. કારણ કે 3 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓએ હમણાં જે નિવેદનો કર્યા છે એ નિવેદનો એમ બતાવે છે કે હજુ એ લોકો સક્રિય છે. ફારૂક અબ્દુલ્લા કે જેમણે ઘણા વર્ષો સુધી રાજ કર્યું, એમણે એવું નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી જો નફરતની રાજનીતિ કરશે તો ભારતના ભાગલા થશે. તમે આ ભાષા સમજો કે હજુ એ પેલું જેમ કહેવાય ને કે ચીંદડી બળે પણ એનો વળ ના જાય, એવી રીતે આ જાતની છે. મહેબૂબા મુફ્તીએ પણ એ જાતની વાતો કરી છે, અને એ જ રીતે કોંગ્રેસના નેતા છે એમને પણ આવી જ વાત કરી છે કે 370મી કલમ ફરીથી લગાવો તો કાશ્મીરમાં શાંતિ થશે. એટલે આ ત્રણેય મુખ્યમંત્રીઓએ જે વાત કરી છે કે કાશ્મીર ઘાટી માટે બહુ પેચીદા પ્રશ્નો ઉભા થશે. પ્રજા એમની સાથે છે કે નહીં એ જુદો પ્રશ્ન છે, પણ માહોલ બગાડવા માટે આ ત્રણેય નેતાઓ ખૂબ મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટીને ફાવવા ના દે એ માટે બધું જ કરી છૂટશે. યસ મનનભાઈ, અવાજ આવે છે? તમારો અવાજ નથી આવતો મનનભાઈ. ઓડિયોમાં કઈ ઇશ્યુ થયો છે મનન? હજી અવાજ નથી આવી રહ્યો તમારો. अच्छा हर्षवर्धन जी, जैसे योगेश भाई ने बताया है वहां पे इलेक्शन की प्रायोरिटी है, आपके मुताबिक क्या लग रहा है वहां पे पहले कश्मीरी पंडितों को वहां पे घर वापसी करवानी चाहिए या वहां पे इलेक्शन सबसे पहली प्रायोरिटी होनी चाहिए? क्या लग रहा है आपको? देखिए, पहले तो सीमांकन जो है वो एक बहुत बड़ा मसला है और हालात सामान्य करने पर भी जोर देना पड़ेगा। और यहाँ पर एक बात ये भी करना चाहता हूँ कि इस समय पाकिस्तान पर भी सबकी नजर होनी चाहिए, क्योंकि पाकिस्तान की इस समय कोशिश ये है कि जम्मू कश्मीर को किसी भी तरीके से डिस्टेबलाइज किया जाए। क्योंकि आप देखिए, अफगानिस्तान में जिस तरह तालिबान की जो सरकार है उसमें इसकी भागीदारी बढ़ी है पाकिस्तान की, उसको लेकर उसके हौसले बुलंद है। तो कहीं ना कहीं वो इस तरह की आतंकवादी कार्रवाइयों को करके जो है भारतीय भाजपा के साथ पूरी देश की जो जनता है उसको भी ये संदेश देना चाहता है कि हम जो है अपना आतंक का रास्ता जो है वो छोड़ेंगे नहीं। तो मैं आपको यहाँ पर ये भी कहना चाहता हूँ कि भारत सरकार जो है सांप को आप जो है जीवन भर अगर दूध भी पिलाए वो डसना नहीं छोड़ेगा। इसी तरीके से कट्टरवाद और नफरतता की नींव में बसा पाकिस्तान जो है कभी सुधर नहीं सकता। तो आज अमित शाह के इस दौरे से साफ संदेश ये निकला है कि आतंकवादियों को अपना रास्ता जो है वो बदलना पड़ेगा, आपको ट्रैक चेंज करना पड़ेगा। और कहीं ना कहीं जो बेगुनाह नागरिक हैं उन पर इस तरह से मतलब आतंकवादी घटनाएं उन पर जिस तरह से हो रही हैं ये बहुत शर्मनाक है। तो इस पर जो है कहीं ना कहीं सोचना पड़ेगा। और कहीं ना कहीं देश के गृह मंत्री का
जवानों के साथ खड़ा होना, ये एक बहुत बड़ी बात है, क्योंकि आज अमित भाई शाह जो है बीएसएफ के साथ भी गए, वो सीआरपीएफ के कैंप में भी जा रहे हैं, और जो परवेज है शहीद हो चुके थे, उनके वहां भी परिवार से वो मिले, और सबसे खास बात बुलेट प्रूफ जैकेट वगैरह वो भी नहीं थी। आज तो उन्होंने पूरा ओपनली ये कहा कि अब किसी तरह से डर के साए में जीने की आपको जरूरत नहीं है। तो कहीं ना कहीं ये मैसेज जो है, ये बहुत बड़ा संदेश जाता है। देश का गृह मंत्री जो है इस तरह से खुलेआम जो है अपनी सभा कर रहा है और खुलेआम आगे सड़कों पर घूम रहा है, तो कहीं ना कहीं इसके बहुत बड़े निहितार्थ जो है आने वाले समय में दिखाई देंगे जम्मू कश्मीर की राजनीति के अंदर। ओके मनन भाई, आवाज आवतो तो બે સવાલ ફરીથી આપના માટે ઉભા થાય છે। જી ડેફિનેટલી જી, તો સાયકોલોજીકલી ડર કાઢવાનો તો આ સુરક્ષા એજન્સીઓને કેટલો ફાયદો થઈ શકે? પાકિસ્તાનનો હાથ છે, તમે પણ હમણાં સ્વીકાર્યું, પણ પાકિસ્તાન જો અફઘાનિસ્તાનને તાલિબાનને કારણે જો આટલું મજબૂત થયું હોય તો તાલિબાનનો ઇસ્યુ તો ભારતની નજર સમક્ષ થયો છે। ભારત સરકારને વારંવાર દેશના ઘણા બુદ્ધિજીવીઓ સુરક્ષા એક્સપર્ટ કહેતા હતા કે તાલિબાનનું જે આ શાસન છે અફઘાનિસ્તાનની અંદર, એ ગમે ત્યારે ભારત માટે પડકાર ઉભો થઈ શકે છે। તો એના ભાગરૂપે પણ આપણે કોઈ તૈયારી દાખવી ના શકીએ, કોઈ સ્ટ્રેટેજી બનાવી ના શકીએ કે આપણે સુરક્ષા કે આતંકી હુમલાઓને અટકાવી શકીએ? જો અફઘાનિસ્તાન સાથે ભારત જમીની રીતે ડાયરેક્ટ અત્યારે જોડાયેલું નથી, એટલે તાલિબાનથી સીધો ભારતને કોઈ ખતરો નથી। બાકી તાલિબાન એક આતંકી રાષ્ટ્ર બની ચૂક્યું છે। તાલિબાનને લીધે અફઘાનિસ્તાન હવે એક આતંકીઓ દ્વારા રૂલ્ડ થયેલું રાષ્ટ્ર બની ચૂક્યું છે। વળી જે હક્કાનીઝ છે એ લોકોનો તેની પર એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ છે ને તે લોકો દે આર સ્પોન્સર્ડ બાય ધી આઈએસઆઈ ના જ પીઠુઓ છે, જે રીતે લશ્કર-એ તૈયબા અને જૈશ-એ મોહમ્મદ આઈએસઆઈ ના પીઠું છે। એટલે આ પરિસ્થિતિની અંદર ભારત માટે ચોક્કસપણે સુરક્ષાના ક્વેશ્ચન્સ તો આવે છે, પણ ડાયરેક્ટ ઇમ્પેક્ટ અત્યારે ભારત ઉપર જરાય નથી। વળી ભારતની એન્ટી ટેરર ગ્રીડ ઘણી સોલિડ છે। એટલે મનનભાઈ, આપણી વાત સાચી કે તાલિબાન ડાયરેક્ટ ભારત સાથે કોઈ ઘર્ષણમાં નહીં આવે, પણ ચાઇના અને પાકિસ્તાનના માધ્યમથી તો ઘર્ષણ વધી રહ્યું છે ને એના પ્રતાપે જ અત્યારે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, સિવિલિયન્સને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આતંકવાદીઓને આ થિયરી બદલવા પાછળનું કારણ શું લાગે છે આપને? પાકિસ્તાન રઘવાયું થયું છે। જે રીતે પાકિસ્તાન ઘણા સમયથી, મેં પહેલા પણ કહ્યું કે એક મોટો આતંકી હુમલો છેલ્લા 2 વર્ષથી 2.5 વર્ષથી કરાવી નથી શક્યું, એટલે રઘવાયેલું થયેલું પાકિસ્તાન તેના નાના ગુરગાઓ પાસે આવા ટાર્ગેટેડ કિલિંગ્સ અને નિર્દોષો ઉપર હુમલા કરાવે છે। એમની જે જેહાદની જે મોટી વાતો હતી કે જેહાદ में जाएंगे, આ બધું નષ્ટ થઈ રહ્યું છે। ઇવેન્ચ્યુઅલી ધેર એમ્પાયર એ લોકોએ જે બિલ્ડ કર્યું હતું કે વી વિલ બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ, એ હવે નષ્ટ થવાની અણી પર છે। પણ એક એ છે ને કે આ બહુ લાંબુ છે। 30 વર્ષોમાં અને 70-72 વર્ષોમાં જે રીતે અલગાવવાદ લોકોના મનમાં ઘૂસ્યો છે, આ 370 અને 35 એની કલમોને કારણે એને નાબૂદ થતા, એને સંપૂર્ણપણે દૂર થતા, કેમ કે એ લોકો ઘણીવાર કાશ્મીરીઓ, મને પણ સ્થાનિકો કહેતા હોય છે કે આપણે અમારા સ્પેશિયલ સ્ટેટસ જો હે वो दूर कर दिया, એટલે એના મનમાંથી આ બધું થોડું દૂર થતા, થોડો અલગાવ દૂર થતા ઘણો સમય લાગશે। અને આ નેતાઓ ઈચ્છતા નથી, એલા જે 3 ત્રિપુટી છે તે ઈચ્છી નથી કે આ અલગાવવાદ પણ નેતાઓ પર બી કેન્દ્ર સરકાર, મનનભાઈ આપની વાત સાચી છે, ચલો મનનભાઈ આપની વાત સાચી છે, પણ ઘણા રાજકીય પંડિતો દ્વારા પણ કહેવામાં આવે છે, ઘણા બુદ્ધિજીવીઓ પણ કહી રહ્યા છે કે તેના સ્થાનિક નેતાઓ જે છે, 3 મુખ્ય નેતાઓ જે છે તેમના નામ સાથે લોકો નિવેદન કરે છે કે એ લોકો પર તરાપ ઘસવાની જરૂર છે। તો સવાલ ત્યાં ઉભો થાય છે કે કેન્દ્ર સરકાર એમની પર તરાપ કેમ ના કસી શકે છે, એમની પર કોઈ કાર્યવાહી કેમ ના કરી શકે? જો એ લોકો માહોલ બગાડવાનો પ્રયત્ન કરતા હોય તો થોડું પણ સમર્થન કરતા હોય તો એમની પર કોઈ કાર્યવાહી થવી જોઈએ। અને આખરે ચર્ચા એ પણ હતી કે વિધાનસભાની ચૂંટણી બાદ પૂર્ણ રાજ્યના દરજ્જાની વાત અમિત શાહે કરી છે, તો હવે એ સમયગાળા દરમિયાન આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવાના પ્રયત્નો કેન્દ્ર સરકાર કરતી જોવા મળી શકશે। તો જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર હવે કેવા પગલા ભરે છે, કેન્દ્ર સરકાર દ્વારા કેવી નીતિ અપનાવવામાં આવે છે જમ્મુ કાશ્મીરમાં, તેના સ્થાનિકોને કે નાગરિકોને શાંતિ સલામતીનો અનુભવ થાય છે કે નહીં, એ પણ જોવું રહ્યું। આ ચર્ચાને સમાપ્ત કરે છે। આ ચર્ચામાં પ્રણવે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હર્ષવર્ધનજી, ધન્યવાદ। તો ફરી મળીશું દર્શક મિત્રો, લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।